નમસ્કાર ન્યૂ ભારત ન્યૂઝના વિશેષ સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। 31મી ડિસેમ્બરની ઉજવણીને ધ્યાન પર રાખી અને જેતપુર ડિવિઝન પોલીસ સંપૂર્ણ એક્શન મોડ પર આવી ગઈ છે। નવા વર્ષની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે સઘન ચેકિંગ અભિયાન હાથ ધર્યું છે। ખાસ કરીને દારૂની મહેફિલો આયોજિત કરનારાઓ સાથે જ બુટલેગરો અને નશાખોરો સામે પોલીસે લાલ આંખ કરી અને કડક કાર્યવાહી હાથ ધરી છે। જેતપુર સિટી આ સાથે જ ઉદ્યોગનગર જેતપુર તાલુકા આ સાથે જ વીરપુર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને શહેરના મુખ્ય માર્ગો સાથે હાઈવે તેમજ એન્ટ્રી પોઈન્ટ પર નાકાબંધી કરી અને સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ વાહનોને અટકાવી બ્રેથ એનાલાઇઝર દ્વારા ડ્રાઈવરોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। દારૂ પી અને વાહન ચલાવનારાઓ સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। વીરપુર તેમજ અંતરિયાળ વિસ્તારોમાં આવેલા ફાર્મ હાઉસમાં પણ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને ગેરકાયદેસર પાર્ટીઓ તેમજ દારૂ વેચાણ અંગે સતત નજર રાખવામાં આવી રહી છે। આ સાથે જ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવા પર ધ્યાન આપી રહી છે। પોલીસ દ્વારા લોકોને શાંતિપૂર્ણ રીતે નવા વર્ષની ઉજવણી કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે। ખાસ કરીને યુવાધનને નશાથી દૂર રાખવા માટે પોલીસ સજ્જ હોવાનું અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે। કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા સામે કાયદાનું શસ્ત્ર ઉગામવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। નવવર્ષ અંગે રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક સાહેબશ્રીની સૂચના અનુસંધાને જેતપુર સિટી પોલીસ તેમજ રાજકોટ ગ્રામ્ય પોલીસમાં વાહન ચેકિંગની ઝુંબેશ રાખવામાં આવી રહી છે। જેમાં સાંજના 5 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી સતત વાહન ચેકિંગ ચાલુ છે। જેમાં પોલીસ ડ્રોનથી પણ શહેરોની સર્વેલન્સ અને મોનિટરિંગ કરી રહી છે। હાઈવે અને સીમ વિસ્તારમાં પણ પોલીસની નાકાબંધી ચાલુ છે। તેમજ કોઈ પણ વ્યક્તિ પાર્ટીના નામે કોઈ પણ ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિ જેવી રીતે જુગાર અથવા દારૂનું સેવન અથવા NDPSના જો પદાર્થો છે એનું સેવન કરી એના ઉપર પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર 14મો ઇન્ટરનેશનલ ફ્લાવર શો આયોજિત થવા જઈ રહ્યો છે, જે 1 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી જાહેર જનતા માટે ખુલ્લો રાખવામાં આવશે। ખાસ કરીને દર વર્ષે દેશ અને વિદેશના પર્યટકોએ આકર્ષણનું કેન્દ્ર જમાવતો આ ફ્લાવર શો આ વર્ષે પણ ભવ્ય અને અનોખી રીતે આયોજિત થવા જઈ રહ્યો છે। ખાસ કરીને આ વખતની થીમ ભારત એક ગાથા રાખવામાં આવી છે, જેમાં ભારતના પૌરાણિક વારસા સાથે સંસ્કૃતિ અને આધુનિક વિકાસ યાત્રાનું ફૂલોના માધ્યમથી પ્રદર્શન કરવામાં આવશે। ખાસ કરીને ફ્લાવર શોમાં વિવિધ રંગબેરંગી ફૂલો દ્વારા રામાયણ, મહાભારત જેવા પૌરાણિક પ્રસંગો, ઐતિહાસિક સ્મારકો તેમજ આધુનિક ભારતની વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ પ્રગતિને સુંદર રીતે રજૂ કરવામાં આવશે। દેશના અલગ અલગ રાજ્યો ઉપરાંત વિદેશી ફૂલ ઉત્પાદકો દ્વારા તૈયાર કરાયેલા આ ફૂલ આકર્ષણનું કેન્દ્ર જમાવી રહ્યા છે। આ વર્ષના ફ્લાવર શોમાં સરદાર વલ્લભભાઈ પટેલનું 30 મીટર લાંબુ અને વિશાળ ફૂલ ચિત્ર ખાસ આકર્ષણનું કેન્દ્ર બને તેવી ચર્ચા થઈ રહી છે। તો ફૂલ ચિત્ર દ્વારા વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। પરિવાર સાથે ફરવા, ફોટોગ્રાફી અને કુદરતના સૌંદર્યનો આનંદ માણવા માટે અમદાવાદ રિવરફ્રન્ટ પર યોજાયેલા આ ઇન્ટરનેશનલ ફ્લાવર શો લોકો માટે યાદગાર બનવાની સંભાવનાઓ વધી રહી છે। भारत एक गाथा थीम पर आयोजित अहमदाबाद के 14वें इंटरनेशनल फ्लावर शो का प्रारंभ 1 जनवरी 2026 से 22 जनवरी तक इसको खुला रखने में आएगा। इसी के साथ साथ में इस फ्लावर शो का उद्घाटन माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल जी के द्वारा किया जाएगा। इसी के साथ साथ में इंटरनेशनल फ्लावर शो में 2026 में भारत के पौराणिक विरासत से लेकर आधुनिक प्रगति को फूलों के माध्यम से इसकी गाथा को बताया जाएगा। इसी के साथ इसमें फ्लावर शो में फूल, कला और कल्पना के संगम से भारत के इतिहास, संस्कृति, समृद्धि, सिद्धियों और भावनाओं को एक ही मंच से रजू किया जाएगा। इसी के साथ साथ में भारत की जो पौराणिक धरोहर है उसको रजू करने के लिए इसको भारत जोन
फ्लावर शो का एक मुख्य आकर्षण केंद्र बिंदु रहेगा। इसमें 30 मीटर व्यास का जो फूल मंडल है और इसे सरदार वल्लभ भाई पटेल जी की विश्व की सबसे बड़ा चित्र के रूप में इसे रजू किया जाएगा। इसी के साथ साथ में भारत के लोखंडी महापुरुष सरदार वल्लभ भाई पटेल जी की राष्ट्रीय एकता में जो योगदान दिया गया है उसको सम्मानित करने के लिए इस प्रदर्शन में गिनीज वर्ल्ड रिकॉर्ड के को स्थापित करने के लिए तैयार किया गया है। इसी के साथ साथ में देश की जो हाई स्पीड रेल है, नवीनीकरण ऊर्जा है, स्पोर्ट्स की क्षेत्र की जो सिद्धियां हैं और अंतरिक्ष टेक्नोलॉजी है और शिक्षण के क्षेत्र में जितने भी सिद्धियां प्राप्त की है उसे फूलों के माध्यम से इस फ्लावर शो में रजू किया जाएगा, जिससे कि जो आने वाले मुलाकाती है इस भारत देश की उपलब्धियों को समझ सके और उसे ज्यादा से ज्यादा व्याप्त बनाने का प्रयास भी नागरिकों के द्वारा भी किया जाए। इसी के साथ साथ जो फ्लावर शो है इसमें अब की बार ऐसे कहा जाए कि प्रथम बार मुख्यमंत्री श्री के द्वारा स्त्री सशक्तिकरण की थीम पर एक स्कल्पचर तैयार करने में आया है और उसका अनावरण भी माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल जी के द्वारा किया जाएगा। इसी के साथ साथ में फ्लावर शो ऐसे कहा जाए कि ये मात्र फूलों का प्रदर्शन नहीं है, इसमें भारत की प्राचीन परंपरा से लेकर आधुनिक प्रगति की जो भारत की विकास यात्रा है उसे जीवंत करना और उसे कलात्मक दृश्य रजू करना इस फ्लावर शो का मुख्य लक्ष्य है। इसी के साथ साथ में फ्लावर शो में जो हमारे अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के स्कूल बोर्ड के जो विद्यार्थी है, बच्चे हैं, उनके लिए निःशुल्क व्यवस्था की गई है और उसी के साथ साथ में सैनिकों के लिए, दिव्यांगों के लिए भी निःशुल्क व्यवस्था है और जो खानगी स्कूल के जो बालक हैं उनके लिए मात्र टोकन ₹10 रखा गया है। इस प्रकार का आयोजन इस फ्लावर शो में किया गया है और मैं सभी नगर के नगरजनों को, देश विदेश के पर्यटकों को और समस्त पत्रकार मित्रों को इस फ्लावर शो की मुलाकात करने के लिए, विजिट करने के लिए सभी को हृदयपूर्वक आमंत्रण देती हूँ। धन्यवाद। ये शक्ति के ऊपर एक स्कल्पचर है, लगभग 15 फुट का ये स्कल्पचर होगा और ये स्त्री है, बेटी है, माँ है, उसका अलग अलग जो स्ट्रेंथ है उसको चरितार्थ कैसे एक स्त्री करती है, तो ये स्कल्पचर ये स्त्री सशक्तिकरण का एक सिंबल रहेगा और इसमें पूरे दुनिया से 108 जितने जो अच्छे बहुत बड़े ये किए हैं उनका भी इसमें वार्ता रहेगा। ये स्कल्पचर का विमोचन ऑनरेबल चीफ मिनिस्टर श्री भूपेंद्र भाई पटेल साहब के कर कमलों से किया जाएगा। ગુજરાતમાં હજુ તો માંડ શિયાળો જામ્યો હતો ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના વિભાગમાં આજે વહેલી સવારથી વરસાદ જામ્યો છે। રાજ્યના હવામાનમાં મોટા ફેરફારો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આગામી 2 દિવસ દરમિયાન વરસાદ પડી શકે તેવી પણ હજુ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। અમદાવાદ સ્થિત હવામાન વિભાગના કેન્દ્ર દ્વારા ઠંડી સાથે વરસાદ અંગેનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે। તો એક તરફ આજે પોરબંદર શહેર અને આસપાસના વિસ્તારમાં ભર શિયાળે કમોસમી વરસાદ જામ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે। ખાસ કરીને દ્વારકા જિલ્લામાં પણ ભર શિયાળે કમોસમી વરસાદ નોંધાયો છે। ખાસ કરીને ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા શિયાળાની ઠંડી વચ્ચે ચોમાસા જેવી ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે। કમોસમી વરસાદને કારણે રવિ પાક જેવા કે જીરું અને અન્ય ખેતી પાકને ભારે નુકસાની થવાની ભીતિ ખેડૂતો દ્વારા સેવાઈ રહી છે। તો હવામાન વિભાગે નવા વર્ષની ઉજવણીની તૈયારી કરી રહેલા લોકોને ચેતવણી આપી છે। 31મી ડિસેમ્બર અને 1લી જાન્યુઆરીએ ઘરની બહાર નીકળવાનું આયોજન કરતા લોકોને સાવચેત કરતા જણાવ્યું છે કે તાપમાન બાબતે હવામાન વિભાગે જણાવ્યું છે
કે આગામી 48 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફારો નહીં થાય, પરંતુ 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાઈ શકે છે અને ત્યારબાદ જે છે તાપમાનમાં ધીમે ધીમે વધારો થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ હજુ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે મતદારોને રીઝવવા માટે ગુજરાત કોંગ્રેસે વ્યાપક એક્શન પ્લાન તૈયાર કરી દીધા છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જાહેરાત કરી છે કે 1 જાન્યુઆરીથી સમગ્ર રાજ્યમાં મહાજન સંપર્ક અભિયાન શરૂ કરવામાં આવશે. આ અભિયાન હેઠળ 1090 જિલ્લા પંચાયત અને 5200 તાલુકા પંચાયત પર બેઠક પર જનસંવાદ આયોજિત કરવામાં આવશે. લોકોના પ્રશ્નો, સૂચનો અને અપેક્ષાઓ સાંભળવામાં આવશે. શહેરી વિસ્તારમાં જઈ અને કોંગ્રેસ દ્વારા 17 મહાનગરપાલિકામાં કોંગ્રેસ આપના દ્વાર પર કાર્યક્રમો આયોજિત કરશે, જેમાં કાર્યકરો ઘરે ઘરે જઈ અને નાગરિકોના પ્રશ્નો સાંભળશે. તેનું નિરાકરણ લાવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવશે. ગુજરાતના ખેડૂતોના અવાજને બુલંદ કરવા માટે સૌરાષ્ટ્રમાં સોમનાથથી શરૂ કરીને દ્વારકા સુધી કિસાન આક્રોશ યાત્રા યોજવામાં આવી. આ યાત્રા 11 જિલ્લામાં ભ્રમણ કરીને લગભગ 1100 જેટલા કિલોમીટર આ યાત્રાએ ભ્રમણ કર્યું અને લોકો ખેડૂતો સાથે સંવાદ પ્રસ્થાપિત કર્યો અને અવાજને બુલંદ કર્યો. સાથે સાથે ગુજરાતના લોકોના અવાજને બુલંદ કરવા માટે જનાક્રોશ યાત્રાની શરૂઆત થઈ, જેના પ્રથમ ચરણમાં ઉત્તર ગુજરાતમાં ધીમાથી શરૂઆત કરીને બેચરાજી સુધી આ યાત્રા કરી 7 જિલ્લામાં 150 કિલોમીટર ના પ્રવાસ દરમિયાન લોકો સાથે ખૂબ નજીકથી સંવાદ કર્યો, લોકોના પ્રશ્નોને જાણ્યા, અનેક મુદ્દાઓ પર અવાજ ઉઠાવીને આંદોલનોની શરૂઆત થઈ. જનાક્રોશ યાત્રાના બીજા ચરણમાં પણ 20મી ડિસેમ્બરથી ફાગવેલથી શરૂઆત કરી અને મધ્ય ગુજરાતની આ યાત્રા અત્યારે ચાલી રહી છે અને 6 જાન્યુઆરી એનું સમાપન દાહોદ ખાતે થવાનું. મધ્ય ગુજરાતની યાત્રા પણ 8 શહેર જિલ્લાઓમાંથી પસાર થઈ લગભગ 1400 જેટલા કિલોમીટરનો પ્રવાસ કરવાની. આખા આ યાત્રાઓ દરમિયાન લોકોની વચ્ચે ગયા, લોકોને મળ્યા, લોકોને સાંભળ્યા. જે સરકાર વિકાસની મોટા બળગા ફૂંકે છે એની જમીની હકીકત પણ જોઈ, ભ્રષ્ટાચાર, ગેરવહીવટના પ્રત્યક્ષ પુરાવા પણ જોયા અને લોકોની જે તકલીફ, પીડા અને આક્રોશ છે એને આખી યાત્રા દરમિયાન અવાજ આપવાનું પણ કામ કર્યું ને એના માટેના કાર્યક્રમો લઈને પણ આગળ વધીશું. ત્યારે અમારો સંકલ્પ છે કે ગુજરાતના લોકોના અવાજને બુલંદ કરીશું ને એને એનો હક અધિકાર અપાવીશું. આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવતા થોડા મહિનાઓમાં યોજાવાની છે. મોટા ભાગની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં આજે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. જે રીતનું શાસન ચાલે છે, મુઠ્ઠીભર લોકો દ્વારા ઉગાડી લૂંટ ચાલે છે, ચારે તરફ ભ્રષ્ટાચાર, ગેરવહીવટ થાય છે, પ્રજાનો અવાજ ક્યાંય સંભળાતો નથી અને લોકો જે ટેક્સ આપે છે, લોકો જે મત આપે છે એ પ્રજા એ ગુજરાતની જનતા જે એવું મહેસૂસ કરી રહી છે કે અમારું સાંભળવા વાળું કોઈ નથી, અમારી તકલીફ, પીડા જોવા વાળું કોઈ નથી અને અમને અમારો હક અધિકાર માંગવા જોઈએ છે ત્યારે અન્યાય અને અત્યાચારનો ભોગ બનવું પડે છે. એવા સમયમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે આવતીકાલથી 2026નું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. આ નવા વર્ષની શરૂઆત એટલે કે આવતીકાલે 1 જાન્યુઆરીથી શરૂ કરી અને આખા ગુજરાતમાં અમે મહાજનસંપર્ક અભિયાનની શરૂઆત કરીએ છીએ. ગો ટુ ધ પીપલ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના તમામ ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તારમાં અમે જઈશું, લોકોની સાથે સીધો સંવાદ પ્રસ્થાપિત કરીશું અને એના જ ભાગ સ્વરૂપ આખા ગુજરાતના જે ગ્રામ્ય વિસ્તારો છે 1090 જેટલા જિલ્લા પંચાયત બેઠકો છે અને એની અંદર સમાવેશ 5200 જેટલી તાલુકા પંચાયત બેઠકો છે. આ સમગ્ર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના લોકો સાથે સીધો સંવાદ પ્રસ્થાપિત થાય, સીધા એમની સાથે પ્રશ્નોત્તરી થાય, એમના અવાજને એક મંચ મળે, એના પ્રશ્નોને વાચા મળે
અને એ મુદ્દાઓ, એ પ્રશ્નો, એ ફરિયાદો, એ ભ્રષ્ટાચાર, ગેરવહીવટને લઈ અને રસ્તા પર ઉતરીને આંદોલનાત્મક કાર્યક્રમોની શરૂઆત થાય એના માટે સમગ્ર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં દરેક જિલ્લા પંચાયત બેઠક દીઠ તેમજ સમાવેશ દરેક તાલુકા પંચાયતની બેઠક દીઠ કોંગ્રેસ પાર્ટી જનસંવાદ કાર્યક્રમ કરવા જઈ રહી છે. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.